આગળ વાત કરીએ રાજકોટની તો જન્માષ્ટમી પર્વને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। દ્વારકાધીશ મંદિરમાં ઉજવણીને લઈ 6 જૂનમાં પોલીસ તૈનાત રહેશે અને જેમાં 2 ડીવાયએસપી, 19 પીઆઈ, પીએસઆઈ અને 161 પોલીસ જવાનો સહિત કુલ 356 પોલીસ સ્ટાફ સામેલ છે। બેટ દ્વારકા ખાતે પણ ખાસ સુરક્ષા ગોઠવાઈ છે। ડ્રોન દ્વારા જગત મંદિરની નજર રાખવામાં આવશે અને મંદિર પરિસર સીસીટીવી કેમેરાથી સજ્જ છે। ત્યારે રાજકોટ રેન્જના 5 જિલ્લાઓ રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં 90 થી વધુ જન્માષ્ટમીની શોભાયાત્રાઓ નીકળશે અને સાથે 44 નાના મોટા લોકમેળા જેમાં તરણેતરના મેળાનો પણ સમાવેશ થાય છે અને એ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક સ્થળે સીસીટીવી અને ડ્રોન મારફતે સર્વેલન્સ તેમજ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને જણાવી દઈએ કે રેન્જ આઈજી અશોક કુમાર યાદવે અપીલ કરી છે કે ધાર્મિક કાર્યક્રમો શાંતિ અને સુરક્ષાથી ઉજવવા અને સોશિયલ મીડિયામાં આપત્તિજનક પોસ્ટ ન મૂકવા। આવા કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। રાજકોટ રેન્જમાં જે તમામ 5 જિલ્લાઓ આવે છે એમાં આવતા દિવસોમાં કૃષ્ણ જન્માષ્ટમીના ઉપલક્ષમાં તેમજ લોકમેળાના ઉપલક્ષમાં તમામ પ્રકારની બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવનાર છે। આપને ખ્યાલ છે કે ત્યાં દ્વારકા ખાતે દ્વારકાધીશનું મંદિર એ જગ પ્રખ્યાત મંદિર છે। ત્યાં મોટી સંખ્યામાં લોકો આખા રાજ્યમાંથી જન્માષ્ટમીના દિવસે આવતા હોય છે। એ તમામની આજે સમીક્ષા કરવામાં આવેલી છે। સાથે સાથે જે લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થાઓની ગોઠવણી કરવામાં આવનાર છે। આ જન્માષ્ટમી ઉપલક્ષમાં દ્વારકાધીશ સિવાય બાકી તમામ જગ્યા ઉપર સૌથી વધારે જગ્યા ઉપર શોભાયાત્રા નીકળનાર છે। એ તમામની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે। સૌરાષ્ટ્રમાં દરેક ગામે ગામે મોટા પ્રમાણમાં જન્માષ્ટમી ઉપલક્ષમાં લોકમેળા થતા હોય છે। દરેક લોકમેળા ઉપર વ્યવસ્થિત લોકો એન્જોય કરી શકે એ પ્રકારની વ્યવસ્થા દરેક જિલ્લામાં ગોઠવવામાં આવેલી છે। તમામ જગ્યાએ પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે અને બંને જે જન્માષ્ટમી તેમજ લોકમેળા એ બંને બાબતમાં 5000થી વધારે પોલીસ કર્મચારીઓની એમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલી છે। આપના મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે તમામ જગ્યા ઉપર ખૂબ જ પોલીસ જે ઇન્સ્ટ્રક્શન આપેલા છે તમામનું પાલન કરે, ટ્રાફિક નિયમોનું પાલન કરે, જેથી કોઈપણ વ્યક્તિને અકસ્માત અથવા બીજા કોઈ ટ્રાફિકનો અડચણ ઊભી નહીં થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ લોકમેળા ઉપલક્ષમાં તમામ જે જિલ્લાઓમાં સાયબર ક્રાઇમની ટીમો છે, બે સ્ટાફની ટીમો છે, પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા તમામ જગ્યા ઉપર પબ્લિક સાથે સારું સંકલન થાય એ પ્રમાણે જે આયોજક સમિતિના જે લોકો છે એની સાથે મિટિંગો કરવામાં આવેલી છે। તેમજ આપણે ખ્યાલ છે કે હમણાં ટૂંકા સમય પહેલાં દરેક પોલીસ સ્ટેશન ખાતે રૂરલ પોલીસિંગના હેતુથી પોલીસ અધિકારીઓ અને સરપંચશ્રીઓની પણ મિટિંગ રાખવામાં આવેલી હતી। એ મિટિંગમાં પણ જે મુદ્દાઓ ચર્ચા કરવામાં આવેલી છે એ મુદ્દાઓને પણ આ બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવનાર છે અને જે પોલીસ અધિકારી કર્મચારીઓ એ તમામને બ્રીફિંગ કરવામાં આવેલી છે જેથી આ વિસ્તારમાં તમામ લોકો જન્માષ્ટમી ઉપલક્ષમાં શાંતિપૂર્ણ રીતે યોજી શકાય એ પ્રકારની વ્યવસ્થા આ તમામ જિલ્લાઓ ખાતે કરવામાં આવનાર છે।